આ ગાડી અમારી પાસે જેતપુરથી આવી છે. 130-40ની સ્પીડમાં હાલી ગઈ છે. ગાડીનું ખોલવાનું ચાલુ કર્યું છે. ગાડી આપણે સાઈડની પેનલ, દરવાજા એ બધું કમ્પ્લીટ કરવાનું છે. અને અત્યારે પહેલાં આપણે ધરો ખોલવાનો છે. ધરો એમાં બેન્ડ છે. ધરો આપણે બીજો નવો નાખવાનો છે. અને આમાં આગળનું બમ્પર ને એ બધું બદલાવવાનું છે. નીચે રેડિયેટર ને એ બધું અંદર કરી એટલે એ બધું સીધું કરવાનું છે આગળથી. એટલે એ બધું ખોલીને અને બધું સીધું કરવાનું છે. અને લાઇટના ફૂટાની તૂટી ગયા છે એ બધી રિપેર કરવાના છે. અને સાઈડની પેનલ છે એ ચૂકાઈ ગઈ એ આપણે નવી નાખી દઈએ. સંદીપભાઈ આપણે આમાં પેનલનું કામ કરશે. સાઈડની પેનલ કાપી નાખી નવી જ નાખવાની છે. દરવાજો ખુલતો નથી, બધું કમ્પ્લીટ કરવાનું છે. અને અત્યારે જો આ બધું ખેંચી લીધું, દરવાજો ખુલ્લો થઈને એવું કરવાનું છે. ઝટકા મારી પછી આ પેનલ કાપીને અને પેનલ આખી ઓરિજિનલ મારુતિની નવી નાખવાની. જોવો ત્યાં પેનલનું કામ થાય છે. પેનલ આખી જો કાપી નાખી. આ આપણે સંદીપભાઈ છે ડેન્ટલની. આ પેનલ આપણે કાઢી નાખી છે. અને આ ફૂટપારી પણ આપણે નવી નાખવાની છે. તો ફૂટપારી કાપીને અને એ બધી ગરજ આ નવી નાખી દીધી ફૂટપારી. જોવો તમે સંદીપભાઈ એમાં કાંઈ ન ઘટે કામમાં. ફૂટપારી નવી નખાઈ ગઈ છે. દરવાજા બેવડા વચ્ચે ડેન્ટિંગ પેન્ટિંગ કરવાનું છે. અને પેનલ આપણે નવી નખાઈ ગઈ છે. હવે પેનલને વેલ્ડિંગ કામ કરવાનું. દરવાજો જો કમ્પ્લીટ બમ્પર લાઇટ બધું સેટ થઈ ગયું છે. હવે પછી અહીં ગયા છે કલર. આ કલર થઈ ગયો છે ગાડીનો. કલરના શોટ લેતા ભૂલાઈ ગયા છે. એ હવે ફિટિંગનું કામ ચાલુ છે. આ જોવો તમે ફિનિશિંગ જોવો તમે. એમાં કાંઈ ન ઘટે તમારે કામમાં બાબુ. આપણે અહીં આવું જ કામ કરવામાં આવે છે. એમાં કાંઈ તમારે ઘટે નહીં. આ દરવાજાનું ફિટિંગ કામ ચાલુ છે. અત્યારે જો ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે પાલિશ કામમાં લેવાની છે. આ બધી કલરમાં નોર્મલ ડિફરન્ટ આવે છે ને એટલે પાલિશ કરવાની.